શું કરો નવરા બેઠા હો ને તમે? હા નવરો છું. તો શાકભાજી લેતા હો ને આપડે સક્કરિયા બટાકા. આજે શિવરાત્રી નહીં? આજે શિવરાત્રી નહીં? હા એટલે સક્કરિયા બટાકા લેતા આવો. ઓહો તો લાવ પૈસા લેતા આવું. ફટાફટ લઈને આવો હો. હા હા બાપા હા બેટા ગામમાં જાઓ ઓવા તો મામાની ચોકલેટ લેતા આવજો ને. હારું બેટા હા જલ્દી આવજો. જલ્દી આય. કારણ કે પછી મારા માધેવે જવું છે. આ 3-4 કિલોમીટર હે આપણે કરનગર ચો આગું. એટલે માધેવે જવું પણ મોડું થાય ને ભાઈ. ઓહો આ તો હું જઉં યાર. હો હા અને હું કહું હા શાકભાજી હું લાવવાનું સક્કરે તો બટાકા લાવવાના જ છે. મરચા કોથમીર ટામેટા ને એટલે આજ તો શિવરાત્રી હે. બીજું તો લવાય નહીં સક્કરિયા બટાકા જ ખવાય ને. હા તો પછી તો શાકભાજી લીલું જુઓ ને થોડું ઘણું એટલે બીજું ઘરમાં. લીલવાનું શાક નહીં લાવવું. નહીં લાવું ના સક્કરે બટાકા જ લેતા આવું. સક્કરિયા ને બટાકા હો ને જે ભાવ હોય બટાકા જ. હું લઈને આવું હો ગામમાં જઈને હાલ. જાઉં છું. એ હા એ હા તો શાકભાજી લાવવાનું નહીં સક્કરે બટાકા આજે શિવરાત્રી હે ને આજે દોશી સક્કરે બટાકા જ મગાયા હમ હું ગામમાં લઈ આવું જઈ. સમસા મોતીજી હા બોલો શું કરો? ક્યાં હેડ્યા? ગામમાં જવું મારે ગામમાં આવું છે. લે હાલો ત્યાં પડી મેલો ને ભાઈ ગામ ને ગામ હેડો આપણે આ શિવરાત્રી છે તો ભંગ સીતા તે લે હાલો તો મારે ગામમાં જ જવાનું. હેડો. અરે ભંગ સાઈઝ તો નહીં ને ના ના વરસાદ હોય વરસાદી કહેવાય ને. અરે પહેલી વાર જિંદગીમાં ખબર પડી યારી મને તો ખબર ના પડે ભંગ કેવું કહેવાય શું કહેવાય. એવું દૂધ નહીં આવે ભંગ ચરે નહીં બધા કે ભંગ કે ચરી જાય ને કે એ તો થોડી થોડી ચડે કે દારૂ કરતા તો હારી આવે. એવું હા એ તો હારી આવે. બધા કે બે ફોન થઈ જાય ગોડા થઈ જાય ને એવું બધું થાય હે કે ભંગ એ ભંગ પીવો એટલે તમારે ખાલી ભૂખ વધારે લાગે. એવું હો પાક્કા ભાઈબંધ યાર હે હા આપણા બે ની તો વાતો થાય જ ને એવું કહેવાય હે. અરે ભંગ પીવા ગયા ને વરસાદી તો કહેવા જ નહીં. શું કીધું યાર ખુશી કહેવાનું જ નહીં આપણે. કોઈ નહીં કહેવા તો પ્રસાદી લઈને આવતા રહી. આ શું ખબર તમારું નામ આવે નહીં કોક થાય તો ના ના કનું નામ આવે એટલે આવું હોય મારું કે ભંગ પી પી બધા કે દાખલ કરે કે કશું દાખલ ના કરાય તો પ્રસાદી એવું એમ ને જ્યાં વધારે નાખી દીધું હોય એવું લાગે ને તો અમુક તો દાખીલા હોય યાર ના હોય બાપુ હારા આપણે કરણનગર વાળા બાપુ તો હારા આવી જાય. આ તો ફટાફટ હે ને ગામમાં જઈને પાછું આવું પછી મારે કશું વાંધો નહીં. તો શાકભાજી લેવા મોકલ્યો ને મને એટલે ભંગ પી પછી જતા રહીશું ફટાફટ. હા તો વાંધો નહીં જતા રહેજો. એટલે સાધન બાધન તો મળે નહીં આવે નેરિયમ તો શું મળે યાર ના આપણે મળે ના મળે એટલે પ્રસાદી લઈને નીકળી જવાનું ઘા કરીને તમે. પછી તારા નહીં ને કશું ના કરે. ઓય અમાર તો ડોશી ની ઘેર બીક લાગે એટલે. તો ફટાફટ શાકભાજી લઈને ને અને ફટ દઈ રવાના થવાનું ઘરે. એ હારું. ઓય કાકા આપણે તો વજરામ રહીએ ને એટલે બીક લાગે ને યાર. ઓ એટલે હા હવે ફટાફટ તમારે ભંગ પી આરી મંદિર હે? ઓય હારી. આ તો કરણનગર ગામનું મંદિર આપણે. ગામનું જ છે ને. હે? તમારે મહાદેવ મંદિર મસ્ત મંદિર હો પણ હવે ફટાફટ તમે તો પી નીકળી જજો. આ શું મોટું બનાવ્યું મંદિર હો પણ ભગવાન છે તો ભગવાન કેટલી દયા કહેવાય હે શિવરાત્રી આવી એટલે દર્શન કરવા તો જવું જ પડે ને યાર. હા મંદિર મસ્ત બનાવ્યું હો, જોરદાર બનાવ્યું હો. જય મહાદેવ મહાદેવ. કેસરી કલર નું એમાં જ મૂકી દીધું લાગે. વાડી રે માયલો લીલો લીલો ગાજો ગાજે કીધા છે ઘેલા તુર વારી જાઉં ગાજે કીધા છે ઘેલા તુર વારી જાઉં વાડી રે માયલો લીલો લીલો ગાજો જોગી પીવે કોઈ ભોગી પીવે જોગી પીવે કોઈ ભોગી પીવે કોઈ પીવે હોશિયાર હારી જાઉં
કોઈ પીવે હોશિયાર હારી જાઓ વાડી રે માયલો લીલો લીલો ગાંજો અલ્યા પેલા છોકરા ત્યાં ભાંગ છે લેતા હો અને પીન જાઓ શાંતિથી જય ગિરનારી પરસાદી આય મારે હા બસ મોટી જો છોકરો તમે ખટકો રાખો સારું સારું બાપુ ગયા ને જય મહાદેવ બાપા આરે પ્રસાદ લઈ જાઓ ધંધામાં ચક્કર આવે યાર કશું ના થાય તો હેડિંગ બેસો એટલે બધું ફોન કરો શાકભાજી લેવા જવું જ નહીં મારે બરોબર હા તો વાંધો એટલે નહીં. તમે કરો હું આમ જઉં ઘેરે હવે તમે ઘેર જતા હો તમે ઘેર જતા રહો હું મારે ઘેર નીકળું એવું તો નહીં મને ચક્કર આવે શાકભાજી લેવા જ નહીં જવું વાત હા તો વાંધો નહીં રાગે નીકળો બરોબર મને ચક્કર બહુ આવે એ શાંતિથી જજો પડતા નહીં ભોય એ હા મને ચક્કર આવે હા હવે રાગે જજો પા ડોસીને કહેજો કે મને તો ભોંગ પીને પ્રસાદી લઈને ઘેર એ વચ્ચેથી પાછો આવી ગયો એવું હો એ હારું હો. હા તો હું જઉં હો આસ્તે ઘરે જાય એ હા રાગે જજો હા મને ચક્કર બહુ આવે પણ એ હારું હેડો નીકળો એ હા આ ડોહો દિવસનો ખાધે હવે રહેવાનો નહીં અને આજ ચડી ગયું હોય વધારે અને ડોસી એને મારવાની ઈચ્છા છે આ ભોંગ તો બહુ કાઠી પડી મને ચક્કર આવે હવે ડોસી ઘેર બબલ ના કરે તો સારું બહુ ભોંગ ચડી હ હવે આ ભોંગ તો બહુ ભારે પડી હો આપલા મોતીજી કે ભોંગ તો ના ચડે આ ભોંગ તો મને ભારે થઈ જઈ હવે યાર પાકું મુશ્કેલ હ હવે ઘેર કેટલા વાગે પહોંચવાનું ઓછી જો ખબર પડી જાય બધા લોકો તો ઓછી જોઈશે હા તો ઘરે જે હોઈ જવું પેલા મોતીજી નું નામ લેવું હતું હા એમને જ મને ફોળાઈને દૂધ કરીને મને ભોંગ પાઈ દીધી હા આ તો ઘેર જઈને જ હોઈ જવું હતું શાકભાજ તો લાયો જ નહીં ને આજ તો કેટલો રહ્યો મારું ઘર કેટલા રહ્યું કોઈ હોમું જોતું નહીં લેવાય આવતું નહીં અરે ગાયનો ધોવાનો ટાઈમ થઈ ગયો હવે ચા નાખી દઉં થોડી ચા નાખી દઉં પછી ગાય ધોઈ નાખું
ભોંગ દૂધ દૂધ કઈ મોતી જે પાઈ દીધી. જલ્દી મોટું થઈ જાવ હો, જલ્દી. તો બાપુ એટલે બાપા એ બાપા તો પીને આયા લાગો બાનું બોલાઈ યાદ મને એ બા આ બાપા જો ઢાળિયા હુઈ રહ્યા અલ્યા ચમ આ મને લાગે પીને આયા બાપા અરે ગોમમાં શાક લેવા મોકલ્યા તમે આ હુઈ રહ્યા જો અરે રે કેવા હુઈ રહ્યા અને દારૂ પીવા મેલા થાય ગોમમાં શાક લેવા પેલા ખાટલામાં લઈ લઈએ હાલો ઊંઘાડીએ પી નાઈ જાવ તે પી નાઈ જાય હે ઓલા કંટાળો શાકભાજી બાપરા ખાટલામાં ઊંઘાડ દઈએ ખબર જ નહીં પડતી એ હાલો નાખને તો કોટામ ખબર પડે તમારી વાતે તમે ખાટલા મેળો પેલા ઊભા થો દારૂ પી નાઈ જાય તે આ મુજો છો ને મને નટ ખાતા ખબર જ નહીં પડતી ધોકો લાવો તમે ધોકો લાવો ખબર પડે ખબર જ નહીં પડતી ઓ પી નાઈ જાય મેં દારૂ નહીં પીધો. તો હું પીધું હા આપણો ભાઈબંધો દૂધ દૂધ કરે ભોંગ આલ્યું મને. ભાઈબંધ તો કાલે એમ કે કુવામ પડવાનું તો કુવામ પડવાનું તો બા આ તો ભંગ પીવાનું કે ભોંગ પાઈ દીધી, દૂધ દૂધ કરી ભોંગ પાઈ દીધી. બા આ તો ભંગ પીવાનું કે ભંગ પાઈ દીધી ભાઈબંધી ભંગ તો પરસાદી કહેવાય. પીતો નતો પીતો પાઈ દીધો, મને તો ચક્કર આયા. આ તો વધારે પી ગયો હશે તા આ ભંગ પી રહ્યા એટલે આપણે ચડી જઈએ ઓવા આ તો અલ્યા તો વાકો વાકો ખોલતા નહીં બાપા અરે એક કામ કરું હું પાણી લેતા ભાઈ છોટો તમે આ પાણી છોટો ભાઈ ખોલો આ તો વાસ નહીં ખોલતો પાણી લાય જલ્દી પાણી લાય આ વાંક નહીં ખોલતો આ વધારે ચડી લાગે લ્યો ના ના નહીં પડતી ના ખબર જ નહીં પડતી ભાઈબંધો ના વાતે ના રહેવાય ઉભા થાવ હાલો હવે આખો ઉઘડી કે નહીં હવે હે ઉભા થાવ વખત આયો હું. પેલા ઉભા થા ને દારૂ પીને આયા છો દારૂ નતો પીતો, મને કોક ધોળું ધોળું શું આવે પેલું પેલું ભાંગ કે એ પીધું તું. ભાંગ પીધી હતી ઓ તો ભાંગ આટલી બધી ચડ મેં તો 2 જ ઘૂંટા માર્યા તા ખાલી. 2 ઘૂંટા ના ચડે તા જો તો શું થઈ ગયું મારું. આ તો લોટા પીધી આ લાગે હું આ બધા કપડા તમ બગડ્યા આટલા બધા. આના ભાઈબંધ ના વાદે રહીને આવું કરા રે હા કોકના રવાડે ના ચડાય કદી બહુ કરું કોક કેમ ના કરાય દૂધ દૂધ કઈ પાઈ દીધું ભોંગ. પેલા મહાદેવ ને કરણનગર બાજુમાં આપણો એ મહાદેવ પેલો ભોંગ આલી હતી ને બાપુ હતા તે ભોંગ પીધી. મને તો એવું લાગે કે તમે દારૂ પીતો એમ ના ના છોકરાની શોખન બસ મેં દારૂ નહીં પીધું, એ ભોંગ જ પીધી. એવું તો મને નથી ખબર, પહેલી વાર જીવનમાં પહેલી વાર પીધી. આજે શિવરાત્રી ખરી તો ભોંગ વધારે પીધી હશે તમે ના ના 2 જ પવાલો મારે, વધારે નહીં. હા 2 પવાના માટલી ના ચડે વધારે પીધી હશે ના બધું ધ્યાન ને બે સોલાઈ ગયું મારે તો સાચું પેલું.
હવે દવાખાને જવું પડશે ને. પણ હું શું કહું, ભોંગ પીવાય પણ માપે પીવાય, બહુ પીવાય પણ આ નહીં. તો ભોલેનાથની મહાદેવની પ્રસાદી હતી પરસાદી એટલે. એટલા પરસાદી પણ મને આવું ખબર નહીં આવું થશે, પણ મને ખબર જ ના પડી ને. હવે ખબર પડી ને. આ તો વળી વચ્ચે આવ્યો ને હા. તે મને તો ચક્કર આવવા માંડ્યા. હા. તે ચક્કર લાઈ જલ્દી વહેલું ઘરે પહોંચી જવું, ગામમાં નહીં જવું. ગામમાં બધા મારે છે કે આ તો દારૂડિયો આવે એવું થાય એવું. એટલે મેં તો કીધું તમે દારૂ પીધો, હું એવું સમજી. તે કોમ કરા છોકરાને મોકલ હવે આજ ગામમાં. તો વધો નહીં, શિવરાત્રી હે, તમે ભોંગ પીધું વધો નહીં, પણ હવે કદી દારૂ પીને આવ્યા હોત ને તો ટોગા ભાગી નાખત તમારે. વાત તો સાચી હોય તો તું મારે એવી તો સજ હા, મને લાગે આમ તો મારે એવી તો સજ તું. દારૂ પીવો તો માર ખાવો પડે ને, એમાં કોઈ નવાય નહીં. હવે આ પહેલી વાર ભૂલ થઈ ગઈ. હવે હા, તો હવે ભોંગ પીવો તો આમ આપે પીવાની, ખરેખર હવે ઢેચન ને બેચન આ બધું સોલાયા પણ આવી રીતે હાથ ભાઈબંધના વાદે ના રહેવાય, કોકના વાદે ના ચડાય. પરસાદી માં કોણ ના પાડે. એ પરસાદી પણ પરસાદી ની રીતમાં રહેવાય. પરસાદી આટલી લેવાય એ માથું કે તમે દુખાય. બાટલો ભરીને ભાંગ પીવો એમ પીવાય. ડોશી માથું દુખાય. પક્કર માથું દુખાય મને તો. ભંગ બહુ ચડી, ચક્કર હજુ ચાલુ જ અત્યારે છે. આરામ કરવો પડે હવે, અત્યારે આરામ કરું ડોશી. બીજું તો કશું ના થાય, આરામ કરો હવે. હા આરામ કરું. હવે સવારમાં ચક્કર વહેલી ભાંગ ઉતરી જશે. આયા. બસ, માથું ઊંઘવા દેવા. દુખાય. પછી ના તો ડોક્ટર બોલાય. એ તો હમણાં ડોક્ટર ને બોલાવું, ભંગ વધારે ચડી જતી હોય. માથું દુખાય બહુ. ભંગ વધારે ના પીવાય ને કે ડોક્ટર ઘરે બોલાવવો પડે, ખબર પડી? માથું દુખાય. બહુ દુખાય હે? માથું દુખાય. માથું માથું દબાય. દબાઈ દઉં? ઓ દબાય. જોજે બાપા ગળું ના દબાવતી. હું શું કહું, આજ તો આટલી ભાંગ પીધી, હા. પણ હવે પછી બીજી વાર આટલી ભાંગ પીવાની નહીં. ભાંગ પરસાદી જેટલી જ લેવાની, ભાંગ વધારે પીવાય નહીં. ભાંગ ચડી જાય તો ડોક્ટર ઘરે બોલાવવો પડે, એટલે ધ્યાન રાખજો. આ બધાને જીવનમાં કહું છું, પહેલી વાર ભાંગ પીધું ડોશી, પહેલી વાર પીતા પીધું. નહીં. છોકરા તને કહું હો બેટા, ભાંગ પીવાની નહીં, ભાંગ ચડા વધારે. અને આટલી પરસાદી તારા જેટલી જ ભાઈબંધને લેવાની. કહી દેજો હો કે ભંગ પિતાને મારા બાપાને આવું થયું કે. કે મારા બાપાના ઘરે ડોક્ટર બોલાવવો પડ્યો કે તો તમે ભાંગ પીતા નહીં, નકર તમારી હાલત ઊંધી આવશે. ભાંગ પરસાદી જેટલી લેવાની. ખાલી કે થોડી પ્રસાદી લેવાની. મહાદેવ બબે તત્ન ગ્લાસ પીવાય નહીં, નકર મારા બાપા જેવું થાય હે કે. ઓ ચક્કર આવો બહુ. હાય સારું લાગ્યું થોડું. હા, મારે શું રસ? જો મારા મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો, પણ મેં તો આવું ભંગ પીધી, પણ તમે ના પીતા. બરોબર? તો પ્રસાદી લેવાની હોય તો, પણ મારા જેવું ના કરતા, નકર ઘરે ડોક્ટર બોલાવવો પડશે. જો મારા મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો. ભાંગ શંકર ભગવાનની પ્રસાદ છે એટલે આટલી માપની લેવી પડે, વધારે લેવાય નહીં, નકર ભાંગ ચડી જાય તો ઘરે ડોક્ટર બોલાવવો પડે. એટલે હવે પછી ધ્યાન રાખવાનું, પ્રસાદી જેટલી ભાંગ લેવાની, ભાંગ વધારે લેવાની નહીં. જય બોલે. જય બોલે. હર હર મહાદેવ.